મહર્ષિ દધીચી ઋષિ અને હુતાત્મા કાર સેવકોના સ્મરણાર્થે ભરૂચ નગર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ સેવાશ્રમ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી આયોજિત રક્તદાન કેમ્પમાં વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના મહામંત્રી અજયભાઈ વ્યાસ, જિલ્લા મંત્રી કિશનભાઈ વાઘેલા, જિલ્લા ઉપાધ્યક્ષ બિપિનભાઈ પટેલ, સંદીપભાઈ મણિયાર, રાહુલભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, આશાબેન જાદવ, જિજ્ઞાબેન પટેલ, મનીષાબેન પટેલ, કૌશિકભાઈ જોશી, મેહુલભાઈ જોશી સહિત આશરે 100 થી 150 જેટલા કાર્યકરોએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું। આપણે સૌને જ્ઞાત છે કે હાલમાં જ જાન્યુઆરી 22ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામજીના જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ થયું। 89-90ની કાર સેવા એ રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનમાં એક મહત્વનો ભાગ હતો। જે કાર સેવા દરમિયાન હુતાત્મા થયેલા કાર સેવકોની યાદમાં એમની સ્મૃતિ રૂપે દર વર્ષે બજરંગ દળ દ્વારા દધીચી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ ખાતે દધીચી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બજરંગ દળના દુર્ગાવાહિનીના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી પોતે પોતાના રક્તનું આ દેશને સમર્પણ કરેલ છે। જય શ્રી કૃષ્ણ।